વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈસ, તમે બધા કેમ છો? તમે બધા મજામાં હશો? અમે પણ મજામાં છીએ. અને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ મારા. તો લગભગ બહુ ટાઈમ પછી હું બ્લોગ બનાવવા જઈ રહી છું. આજે નાનો એવો બ્લોગ બનાવું છું. બેબી કેર માટે આવું છું. તો બેબી છે જોડે, નોકરી ઉપર છું. તો ગાઈસ, મસ્ત ફર્નિચર થઈ ગયું, પીઓપી થઈ ગયું છે મસ્ત. મેં તમને બધાનો પહેલાંથી હું વાત કરતી હતી, ખબર કે મને મંદિર ભગવાનનું મારે બહુ જ મસ્ત ગમે. 2 મિનિટ. તો મેં કીધું મંદિરે એટલું મસ્ત થઈ ગયું, તમને મારું ઘર બતાવવું છે કે હું મસ્ત રીતે જુઓ કઈ રીતે ફર્નિચર બધું થયું, કબાટો બનાવ્યા, બધું તૈયાર થઈ ગયું. 2 બેડ, સોફા બધું થઈ ગયું બરાબર. ખાલી ટીવી બાકી હ. એટલે વિચાર કરતી હતી કે બતાવું, પણ મારા મોબાઈલનું રિઝલ્ટ થોડું સારું નહીં. એટલે એકદમ વિચારું કે થોડું આ મકાનનું ને એ બધું થયું હે ને, એટલે એકવાર થોડું એમાંથી નીકળી જાઉં ને તો એકવાર ટીવી લાવી દઉં. અને મોબાઈલ મારે થોડો નવો લાવવો હોય, આઈફોન લાવવો હોય. એટલે થોડી મને હેલ્પ કરજો. હેલ્પ એટલે બીજું કોઈ નહીં, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો ના કરી હોય તો. મારા રોજે રોજ બ્લોગ આવતા રહેશે. તો ગાઈસ, આ મોબાઈલના રિઝલ્ટ હા એટલે અહીંયા નોકરી ઉપર હું આવું છું. તો ગાઈસ, હું તમને મારે બતાવું, મને ઘણો ઉમંગ કે આટલું બધું થઈ ગયું તો હું નહીં બતાવ્યું મકાન. તો બતાવવું હતું, થોડું ઇંતજાર થોડો કરવો પડશે. બ્લોગ આવી જશે અને આપણું પણ સપનું પૂરું થઈ જશે, તમારું જોવાનું. અને મારું સપનું તો ભગવાનને પૂરું કર્યું જ છે. અને તમારી બધાની મહેરબાની. હર હર મહાદેવ. જો સાંજ પડી ગઈ છે, ઘડિયાળમાં વાગ્યા, ઘડિયાળ તો નહીં પણ 7:30 જેવું થવા આવ્યું. મસ્ત રીંગણનું અને ટોમેટાનું શાક બનાવું છું. રીંગણ ટોમેટાનું શાક કને ભાવ કહેજો કોમેન્ટમાં. તો જો આપણે મસ્ત ઘેર આવીને રીંગણ ટોમેટાનું શાક બનાવ્યું. અને રોટલી બનાવવાની હોય, જારનો રોટલો બનાવવાનો હોય. ના ખાધું હોય ને તો એકવાર ટ્રાય કરજો, મસ્ત લાગે. થોડો 2 ટોમેટો અંદર સમારી નાખો, તો પોકાતી એ નહીં ખબર. લાવવું પડશે, તાણે પોકાય. આ ડબ્બાએ મને હેરાન કર્યું. અંદર જતો રહ્યો હતો ઠેઠ કબાટમાં, ઊંડો જતો રહ્યો તો પોકાતી જ નથી. તે મસ્ત જુઓ, ટોમેટું સમારવાનું બાકી હા, રીંગણનું અને ટોમેટાનું શાક બનાવવું. ના બનાવ્યું હોય તો એકવાર ટ્રાય કરજો, બનાવીને મસ્ત લાગશે શાક. મને તો બહુ ભાવે રીંગણ બટાકાનું શાક. રીંગણનું ટોમેટાનું, રીંગણ બટાકાનું સારું લાગે. પણ આજ વળી એવી વિચાર થઈ ગયો હતો કે રીંગણનું અને અંદર ટોમેટું સમારીએ. એકલા તેલમાં ચડવા દેવાનું, સિંગ તેલમાં, મસ્ત મજા આવી જાય. કેવું ચાલે તમારે બધાનું? તો શાંતિ? જો 2 દિવસ બ્લોગ મૂકી જવું, હમણાંથી ટેવ જતી રહી છે ને, એટલે થોડું એ રહે. બતાવું શાક કેવું બનાવ્યું. ટોમેટું પહેલાં સમારી દઉં, પછી તમને બતાવું. તમે શાનું શાક બનાવ્યું રાતે એ મને કોમેન્ટમાં કહેજો. રીંગણના શાકમાં આપણે છે ને ટોમેટું એડ કરીએ ને, મસ્ત લાગે શાક. ભાગીને ખાવાનું, મજા આવી જાય રોટલા જોડે. ટોમેટું ફટાફટ સમારી દઉં પહેલાં તો. ક્રિશભાઈ આયા દૂધ લઈને.
કોઈ નહીં બ્લોગ બનાવવું કોઈ કરતી નહીં ઘણા ટાઈમે બનાવે એટલે એને નવાઈ લાગે હું કહું તને આ સાસ ને બધું મૂકી દે ને બેટા મૂકી દે બેટી આવું શું કરું ના થાક લાગે ને એટલું ટોપું કરી દે મારાથી લોટ બાંધવાનો હ બાજરી દળવાની હ એટલા કરવા માટે હાલે ચલો તાણ હવે થોડું શાક ચડવા દઈએ આપણે ટોમેટું નાખી દીધું અંદર સોરી ખોડના ડબ્બા ઉપર મોબાઈલ મેલ્યો હ એટલે મોબાઈલ રગડી પડ્યો એક મિનિટ શાક બતાવું હ એટલે તા ફોટો એ કઈનો એ અંદર હ જો હજી તો ચડવા દઈએ મસ્ત કો તો બાજરીનો રોટલો બનાવીએ કો તો જવારનો રોટલો મસ્ત લાગશે તો ગાઈસ તમને ખબર તો પડી જ જઈ છે કે લાઇટિંગ ઉપરથી ખબર તો પડી જઈ છે કે ઘરમાં કેટલી મસ્ત લાઇટ લાગે હ બધું આજુબાજુનું વાતાવરણ ઉપરથી તમને ખબર પડતી છે બહુ મસ્ત લાગે નહીં થોડું પહેલાં તો હું આવી રીતે રોતતી એવું બધું કરતી એટલે કેવું લાગતું હતું પાછળથી બધું ગમતું જ નહોતું મને ખુદને જ નહોતું ગમતું એવું લાગતું હતું હવે તો મસ્ત લાગે તો રેગ્યુલર આપણો બ્લોગ આવશે કોશિશ કરે હું ઘણીવાર કહું કે રેગ્યુલર બ્લોગ આવશે પછી નહીં મૂકી શકતી એટલે કોશિશ કરે મૂકવા માટે બરાબર તો ગાઈસ મારા બ્લોગ જોવાનું રાખજો શેર કરવાનું રાખજો મસ્ત સારી કોમેન્ટો કરવાનું રાખજો તો મને થોડો ઉત્સાહ મળે કે ના કોમેન્ટ આવે કોઈની કોમેન્ટ નહીં આવતી સારી એટલે એવી કોઈ કોમેન્ટ ના કરતા હો ગંદી કોમેન્ટ નહીં કરવાની સારી જ કોમેન્ટ કરવાની એવી આડી અવડી કોમેન્ટ નહીં કરવાની સારી કોમેન્ટો કરજો આપણે બ્લોગ મૂકતા રહીશું તો ગાઈસ જુઓ આ તો આજનો બ્લોગ બરાબર હવે કાલે બ્લોગ મૂકવાનું છે એ બ્લોગમાં એકવીસ અવાજ બંધ કર અવાજ કાલે બ્લોગ આવશે એમાં હું જે જગ્યાએ નોકરી જાઉં છું એ બેબીનો જન્મદિવસ હું બેબી કેર માટે જાઉં ને તો બેબીનો જન્મદિવસ હું કેવી તૈયાર થઈને જાઉં છું હું શું ગિફ્ટ આપું છું એ બધું બતાવવામાં આવશે તો ગાઈસ આ તો આજનો બ્લોગ બીજો બ્લોગ આવવા અને જોવા માટે ઇંતજાર કરજો હું તો ટ્રાય કરીશ મૂકવા માટે પણ તમે પણ ઇંતજાર કરજો મારા બ્લોગનો અને મને કોમેન્ટ કરતા રહેજો હર હર મહાદેવ ગુડ નાઇટ